રાજ્યમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં જુદા જુદા સ્થળોએ આગામી 3 થી 4 ડિસેમ્બરે યોજાનારી પીએસઆઈ અને એલઆરડી ભરતીની શારીરિક કસોટીને મોકૂફ રાખવામાં આવી છે। સરકારે આ નિર્ણય રાજ્યમાં હાલમાં કમોસમી વરસાદ અને માવઠાની અસરને લઈને લીધો છે। રાજ્યમાં આગામી 3 ડિસેમ્બરથી 29મી જાન્યુઆરી સુધી કુલ 15 મેદાનો પર પીએસઆઈ અને એલઆરડી ભરતીની શારીરિક કસોટી યોજાશે। આ કસોટીના 2 મતદાન પર તારીખ 3 અને 4 ડિસેમ્બરના રોજ યોજાવાની પરીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે। ભરૂચ અને સુરતના વાવ મેદાન ખાતે જે ઉમેદવારોનો નંબર હતો તેમની કાલની અને 4 તારીખની શારીરિક કસોટી મોકૂફ રાખવાની ફરજ પડી છે। મેદાનમાં પાણી ભરાઈ જવાના કારણે દોડ યોજવી શક્ય નથી। આ શારીરિક કસોટી રદ કરવા અંગે ભરતીના વડા હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે। મોસમી વરસાદના કારણે પોલીસ હેડક્વાર્ટર ભરૂચ તથા એસઆરપીએફ ગ્રુપ 11 વાવ સુરત ખાતે પીએસઆઈ અને એલઆરડીની તારીખ 3 ડિસેમ્બર 2021 અને તારીખ 4 ડિસેમ્બર 2021ના રોજ લેવાનાર શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ છે। તો ઉમેદવારોને શારીરિક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે। જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ગુરુકુલ એકેડમી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે ગુરુકુલ એકેડમી તમામ સુવિધાઓથી સજ્જ છે। સાથે સાથે રનિંગની તૈયારી માટે 400 મીટરનો ટ્રેક અને એકેડમીનું પર્સનલ ગ્રાઉન્ડ છે। આ ઉપરાંત ફિઝિકલ માટે એકેડમીનું પર્સનલ કેમ્પસ છે। સાથે સાથે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને તૈયારી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની પર્સનલ સુવિધા છે। આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે મહિલા ઉમેદવારો માટે મહિલા ટ્રેનર દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। તો મિત્રો રાહ કોની જોવો છો, અત્યારે જોઈન કરો ગુરુકુલ એકેડમી। એકેડમીની તમામ પર્સનલ ડિટેલ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે એકેડમીનો કોન્ટેક્ટ કરી શકો છો।